માર્ચ જૂન 2025માં લેવાનાર વિવિધ પરીક્ષાઓ પૈકી પાટણ યુનિવર્સિટી દ્વારા 27 માર્ચથી પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શરૂ થશે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 27 માર્ચથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની વિવિધ પરીક્ષાઓના પ્રથમ તબક્કાનો પ્રારંભ થનાર છે। યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડોક્ટર મિતુલ દેલિયાએ એક મુલાકાતમાં અંગે માહિતી આપતા જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂન 2025માં લેવાનાર વિવિધ પરીક્ષાઓ પૈકી પ્રથમ તબક્કાની પરીક્ષાઓનો 27 માર્ચ 2025થી પ્રારંભ થશે। પ્રથમ તબક્કાની આ પરીક્ષામાં અનુસ્નાતક સેમિસ્ટર 4 અને સ્નાતક સેમિસ્ટર 6ની કુલ 30 જેટલી પરીક્ષાઓ યોજાશે, જેમાં આશરે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વખતની પરીક્ષામાં ERP પદ્ધતિનો પ્રયોગ અમલી કરવામાં આવ્યો છે। ડોક્ટર દેલિયાએ વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં પારદર્શિતા વધે તે માટે વિવિધ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તે અંતર્ગત આ પરીક્ષાઓ ERP પદ્ધતિથી લેવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વખતની પરીક્ષામાં ERP પદ્ધતિનો પ્રયોગ અમલી કરવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્ર છપાવીને મોકલવામાં આવતા હતા, પરંતુ હવે આવા પેપરોની સંખ્યા ઓછી કરીને કેટલીક પરીક્ષાઓને બાદ કરતા બાકીની તમામ પરીક્ષાઓમાં ERP સિસ્ટમ અમલી બનાવાઈ છે, જેમાં પરીક્ષાના દિવસે જ અડધો કલાક પહેલા પેપરો જે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે અને તે પ્રશ્નપત્રો પાસવર્ડ પ્રોટેક્ટેડ હોવાથી પ્રશ્નપત્રની પારદર્શિતા જળવાય છે। આ ઉપરાંત સેન્ટ્રલાઇઝ સિસ્ટમ કેન્દ્રીય નિરીક્ષણ પદ્ધતિથી યુનિવર્સિટીના ઓબ્ઝર્વર પરીક્ષા કેન્દ્ર પર જઈ આખો દિવસ ત્યાં રોકાઈને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહીઓ સાથે લઈ યુનિવર્સિટીના હેડક્વાર્ટર ખાતે આવી જશે, જેથી ઉત્તરવહીઓ કોઈપણ કોલેજ કે પરીક્ષા કેન્દ્ર ખાતે રાખવાની રહેતી નથી। 7 એપ્રિલથી પરીક્ષાનો બીજો તબક્કો શરૂ કરાશે, જેમાં UG સેમિસ્ટર 4ની પરીક્ષાઓ લેવાશે, જેમાં આશરે 50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જ્યારે 21 એપ્રિલથી પરીક્ષાનો ત્રીજો તબક્કો આરંભ થશે, જેમાં UG અને PG સેમિસ્ટર 2ની પરીક્ષામાં આશરે 80,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। પરીક્ષાના પરિણામો બાબતેના એક પ્રશ્ન અંગે તેમણે જણાવ્યું કે પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ છાત્રોને પરિણામો ઝડપથી મળી રહે તે દિશામાં પણ વ્યવસ્થા કરીને પ્રયત્નો શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની માર્ચ જૂન 2025માં યોજાનાર પરીક્ષાઓની અંદર પ્રથમ તબક્કો 27 માર્ચથી શરૂ થનાર છે। પ્રથમ તબક્કાની અંદર સ્નાતક કક્ષાની સેમિસ્ટર 6 તથા અનુસ્નાતક કક્ષાની સેમિસ્ટર 4ની અંદાજિત 30 જેટલી પરીક્ષાઓ યોજાશે। આની અંદર કુલ લગભગ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। પરીક્ષાની પારદર્શિતા વખતો વધે તે માટે પરીક્ષા વિભાગ દ્વારા અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા ERP સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરેલ છે। તેની અંદર જ પરીક્ષાનું પ્રશ્નપત્ર અપલોડ થાય અને તમામ પરીક્ષા કેન્દ્રોને પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં જ પ્રશ્નપત્ર મળે તથા તે પ્રશ્નપત્ર પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય અને જે પાસવર્ડ ઓપન કરવા માટે મોકલવામાં આવે છે તે જ પાસવર્ડ તેમના પેપર ઉપર પ્રિન્ટ થાય તે પ્રકારની પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। છેલ્લી 3 પરીક્ષાથી આનો સતત ઉપયોગ થઈ રહ્યો છે। એની અંદર ઉપયોગની અંદર દર પરીક્ષાની અંદર 1-2 પરીક્ષાઓ નવી ઉમેરી રહ્યા છીએ। તેને ધ્યાન રાખીને લગભગ અત્યારે હાલ યુનિવર્સિટીની 90% જેટલી પરીક્ષાઓ ERP પદ્ધતિની અંદર આવી ગઈ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓને ERP પદ્ધતિથી જ પ્રશ્નપત્ર હાલ મળી રહ્યા છે।